ફાઉન્ડેશન દ્વારા સ્વપ્નનગરી આશ્રમ અંગે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું. આનંદ બોરિયાવી મેક્સવિન હ્યુમન કેર ફાઉન્ડેશન દ્વારા સમાજ સેવાની દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ તરીકે પ્રસ્તાવિત સ્વપ્નનગરી આશ્રમને લઈને 19 ઓગસ્ટ 2026ના રોજ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વપ્નનગરી આશ્રમની સંકલ્પના, ઉદ્દેશ્યો અને આગામી કાર્યયોજના જરૂરિયાતમંદ વરિષ્ઠ નાગરિકો તથા અનાથ બાળકોને સુરક્ષિત આશ્રય, ભોજન, આરોગ્ય સેવા, શિક્ષણ, સંભાળ અને સન્માનજનક જીવન પ્રદાન કરવાના ઉદ્દેશથી તૈયાર કરવામાં આવી રહ્યો છે. મેક્સવિન હ્યુમન કેર ફાઉન્ડેશન અનુસાર સ્વપ્નનગરી આશ્રમ માત્ર આશ્રય સ્થળ નહીં, પરંતુ સેવા, માનવતા અને કરુણાને સમર્પિત એક એવું કેન્દ્ર હશે જ્યાં વૃદ્ધો અને બાળકોને પરિવાર જેવું વાતાવરણ પૂરું પાડવાનો પ્રયાસ કરવામાં આવશે. સેવા એ અમારો સંકલ્પ, માનવતા એ અમારો ધર્મના મૂળ વિચાર સાથે સ્વપ્નનગરી આશ્રમનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. સંસ્થાનો ઉદ્દેશ સમાજના સહયોગથી એવા લોકો સુધી પહોંચવાનો છે જેમને જીવનમાં સહારો, સુરક્ષા અને અપનાવવાની જરૂરિયાત છે. સાથે જ સમાજના સક્ષમ લોકો, સંસ્થાઓ અને નાગરિકોની આ માનવીય પહેલમાં સહયોગ તેમજ મેક્સવિન હ્યુમન કેર ફાઉન્ડેશન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સામૂહિક સહયોગથી સ્વપ્નનગરી આશ્રમને એવું કેન્દ્ર બનાવવામાં આવશે જ્યાં વૃદ્ધોને સન્માન અને બાળકોને સુરક્ષિત ભવિષ્ય મળી શકે. આ કાર્યક્રમમાં સ્વપ્નનગરી આશ્રમના ફાઉન્ડર અને પ્રમુખ શહાબુદ્દીન વારસી, રણછોડભાઈ મારુ, નિશાબા પરમાર, આશિમ ખાન, દેવસિંહભાઈ મારુ, રઘુભાઈ અલગોતર, નૈમેશભાઈ શાહ, સંધ્યા મોટવાની, પ્રણવ પટેલ, અતુલ પંડ્યા, બસર મલેક, વિભા વૈષ્ણવ તેમજ મેક્સવિન હ્યુમન કેર ફાઉન્ડેશન અને સિટી સ્ટાર ન્યૂઝની ટીમ ઉપસ્થિત રહી હતી. સ્વપ્નનગરી આશ્રમના આયોજન માટે શાહબુદ્દીન વારસી, રણછોડભાઈ મારુ અને નૈમેશભાઈ શાહ દ્વારા માહિતી આપવામાં આવેલ હતી. मैक्सविन ह्यूमन केयर फाउंडेशन की तरफ से जो ये प्रेस कॉन्फ्रेंस किया जा रहा है, ये स्वप्ननगरी आश्रम के लिए किया जा रहा है, जो आपके आनंद जिले के बोरियावी में बनाया जा रहा है. स्वप्ननगरी, ये स्वप्ननगरी आश्रम एक ओल्ड एज होम और एक अर्बन होम का दोनों कॉम्बो है, जहाँ पे एक साथ बनाया जा रहा है, जहाँ पे बच्चे और वृद्ध दोनों लोग एक साथ रहेंगे इस स्वप्ननगरी के अंदर. और जो भी ये आश्रम मेन चीज क्या है कि टोटल फ्री ऑफ कॉस्ट में, कोई भी चार्जेबल आश्रम नहीं बनाया जा रहा है. यहाँ पे लोगों की सेवा के लिए फाउंडेशन का मेन मकसद है, मेन उद्देश्य है कि जरूरतमंदों की सेवा के रूप में और जरूरतमंदों के साथी के रूप में ये आश्रम खड़ा हो सके. જ્યારે તમને આજે આ સપનું તમારું સાકાર થતું લાગે છે તો દિલમાં કેવી ભાવના ઊભી થાય છે? ભાવનાની લીધે કે એક ભાવનાથી ને મન એવું થયું આપણું કે ગુજરાતમાં જેઠા બકરા લઈને, પશુપાલન લઈને અમે આવ્યા હતા. અમારી પાસે કાંઈ હતું નહીં. હવે દ્વારકા દેશે બહુ આવ્યું તો પાછળની પેઢીમાં કંઈક નામ થાય, કોઈ સેવા થાય પબ્લિકની. એટલા માટે સાહેબે મને પૂછ્યું, મને કે અમારે આવું આવું બનાવવું છે, તે જગ્યા હોય મદદ કરો. તો આપણે 24 ગુંઠા જગ્યા દાનમાં આલી છે સપના નગરી માટે. બીજી 34 છે, ખૂટે તો માગી લેજો, એમાં અમે બંધાયેલા છીએ. 24 દાન કરેલી છે ને 34 છે, એ જેમ ખૂટે જરૂર પડે એમ વેચાતી હું તમને હાલ કરીશ. ચોક્કસ. અને એમને એક નગરી બનાવી છે તો દાન ભૂમિપૂજન આપણે આવીશું સેવા માટે. ભાવિ પેઢીને શું સંદેશ આપવા માંગો છો? જવા પેઢીને એમ કે કઈ લઈને આવ્યા નથી અને કઈ લઈને જવાના નથી. કઈક હશે તો પાછળ ગઢા બુઢા આશીર્વાદ આલશે. એટલે આશીર્વાદ માટે જ બનાવ્યું છે અને આપણે આ દાન કરીએ છીએ. આપણે જ્યારે આજે આ આશ્રમની સ્થાપના કરી રહ્યા છે, તમારું શું યોગદાન રહેશે? મારી એવી લોકોને એક અપીલ છે કે આ જે સુંદર કાર્ય કરવા જઈ રહ્યા છે, સ્વપ્નનગરી જે આશ્રમ બનવા જઈ રહ્યો છે અને ઉમદા કાર્ય કરવા જઈ રહ્યા છે, જેની અંદર જરૂરતમંદોને વસ્ત્ર, ભોજન અને રહેવાની વ્યવસ્થા પૂરી પાડવાના છે. તો એકથી બીજા અને બીજાથી ત્રીજા સુધી આ લોકો જોડાતા જાય અને વધુને વધુ લોકો આની અંદર સહયોગ આપે અને આપણા આણંદને એક સુંદર શહેર, એક
કોઈ પણ વ્યક્તિ રાત્રે ખાધા વગર સૂવે નહીં, દરેકના બદન ઉપર એક કપડું હોય એવી જે આશા અને અપેક્ષા રાખીએ કે દરેકનું સહયોગ એની અંદર મળી રહે અને આ સ્વપ્ન સરસ રીતે સાકાર થાય. આમ લગભગ કેટલા સભ્યો જોડાયેલા છે આમાં? અત્યારે લગભગ 350ની આસપાસ સભ્યો જોડાયેલા છે.